અમદાવાદમાં કાર્બન એમિશન્સના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર, કોન્ક્રીટ ઇમારતો, વાહનોના પ્રદૂષણ સાથે ડિજિટલ ઉપકરણોનો વધારો થયો છે. ડિજિટલ ઉપકરણોથી પણ કાર્બન એમિશન્સ વધ્યું છે. એક વેબ પેજ સર્ચમાં સરેરાશ 0.36 ગ્રામ કાર્બન એમિશન્સ થાય છે જનરેટ. એક વર્ષમાં 10,000 પેજ સર્ચ કરતા 43 કિલો કાર્બન એમિશન્સ જનરેટ થાય છે. આપણે સૌ અત્યંત ગરમીનો સામનો કરી રહ્યા છીએ અને એ તરફ વિચારી રહ્યા છીએ કે વધારે પડતા વ્હીકલો, કોન્ક્રીટના જંગલોના કારણે ગરમી લાગી રહી છે, પરંતુ આ માત્ર અધૂરું સત્ય છે. સત્યને પૂરું પાડવા માટેનું સ્ટેટમેન્ટ એ છે કે આપણે જે મોબાઈલ યુઝ કરી રહ્યા છે એમાં જે રીતે આપણે રીલ જોઈએ છીએ, કે જે રીતે આપણે 1 બાય 1 એકને એક બાદ ગૂગલ કરી રહ્યા છીએ, તો એના કારણે પણ જે કાર્બન એમિશન્સ છે એ જનરેટ થઈ રહ્યા છે અને ગરમીમાં વધારો થઈ રહ્યો છે. આપણી સાથે વેધર એક્સપર્ટ ચિરાગ શાહ ઉપસ્થિત છે. એમની સાથે વાતચીત કરીશું. એમને પૂછીશું, ચિરાગભાઈ, આશ્ચર્યજનક સ્ટેટમેન્ટ, કારણ કે કોઈને કદાચ ખ્યાલ પણ ન હોય કે મોબાઈલ વાપરીએ તો પણ એ પ્રદૂષણ ફેલાવી રહ્યું છે. શું કહેશો? એકચ્યુઅલીમાં આ મેસેજ ખરેખર બધાને આપવા જેવો છે કે આપણે જે મોબાઈલની અંદર આપણે ગૂગલમાં જઈને સૌથી પહેલાં સ્ક્રોલની વાત કરું તમે, કે સપોઝ આપણે કોઈ હીરોનું નામ નાખ્યું, કે કોઈ આપણે મિનિસ્ટરનું નામ, કે આપણા કોઈ પણ ચાહીતા એક્ટર છે કે ક્રિકેટરનું તમે નામ નાખ્યું, એ જેટલી સેકન્ડ લે છે ને, મતલબ એટલી સેકન્ડ લગભગ હું એક સેકન્ડનો આપણે ડેટા એવો કહેવાય ગૂગલના બેઝ ઉપર કે તમે એકવાર નામ નાખ્યું ને એક ફોટો ખોલ્યો એટલે મિનિમમ 3 થી 4 મિલીગ્રામ કાર્બન ડાયોક્સાઇડ હવામાં રિલીઝ થાય છે. હવે તમે કલ્પના કરો કે 1 કલાક તમે સર્ચિંગ કરો અથવા 1 કલાક તમે રીલ જોવો છો, આપણે સ્ક્રોલ કરીએ ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, એ મલ્ટીપ્લાય તમે મિનિટ જોડે કરો, 60 મિનિટ 30 કરો, કેટલાક મિલીગ્રામ ગ્રામ, અને આખા દિવસનો 1 કિલોગ્રામ ઉપર તમારો કાર્બન 1 પર પર્સન થશે. હવે આખા ઇન્ડિયાની અંદર આટલા કરોડોમાં ફોન છે અને દરેક માણસ મોબાઈલમાં રીલ તો જોતો જ હોય કે કોઈ પણ એનું એક એડવાન્સ કામ કરતો હોય, તો 1 કલાકનો સમય તમે લગાવો, એનું કેલ્ક્યુલેશન તમે કરશો તો ટનમાં એક દિવસનો કાર્બન ડાયોક્સાઇડ આપણે હ્યુમન જાતે પ્રોડ્યુસ કરીએ છીએ. હવે એની સામે વૃક્ષોની વાત કરું તમને, હવે એને કંટ્રોલ કરવા માટે વૃક્ષો જ જોઈએ, કે કાર્બનને એબ્ઝોર્બ કરવા પૃથ્વીમાં એક જ શસ્ત્ર જ આપણી પાસે વૃક્ષો છે. તો એક MOEFનો ડેટા છે કે એ લોકો એવું કીધું છે કે એક મનુષ્યને 60 થી 65 વર્ષના આયુષ્ય દરમિયાન ટોટલ જન્મથી લઈને 428 વૃક્ષની જરૂર પડે છે. એની સામે જો ડેટા જ્યારે કાઢવામાં આવ્યો ત્યારે આપણા ભારતીય પાસે એની સામે આપણા લેન્ડમાર્કમાં માત્ર 124 કે 128 વૃક્ષો જ છે. તો આ 300 વૃક્ષોની ઘટ ઓલરેડી આપણી પાસે છે અને હજુ બી આપણે વૃક્ષો કાપી રહ્યા છે. એટલે આ બધી સ્થિતિ, ચોમાસું બદલાય છે, ઠંડી બરાબર પડતી નથી, ગરમીમાં વધારો થાય છે, એ કોન્ક્રીટના જંગલો કરવામાં આપણે જે વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું છે, એટલે આ સ્થિતિ પર આપણે અહીંયા આવીને ઊભા રહ્યા છે. 300 વૃક્ષોની ઘટ એક માણસની, વિચાર કરો, એ પોતે જિંદગીમાં નહીં ઉગાડી શકવાનો. 300 વૃક્ષો એટલે કોને કીધા? બિલકુલ. તો આનું એકમાત્ર સોલ્યુશન એ છે કે વધારે ને વધારે વૃક્ષો વાવીએ, પરંતુ જે રીતે આંકડો સામે આવ્યો છે કે 450 જેટલા વૃક્ષો આખા જીવન પર્યંત સુધી આપણને જોઈએ છે, પરંતુ આપણે વાવતા નથી અને આ જે ઘટ છે એ વધારે ને વધારે મોટી થઈ રહી છે. કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ.